જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે ભણ્યા કે ઉત્સેચકો જે છે એની અંદરથી આપણને કેવી રીતે ગ્રાફ મળે છે કે ઉત્સેચક જે છે એની કોઈ રાસાયણિક પ્રક્રિયા સાથે એટલે કે સબસ્ટન્સ સાથે છે જો કોઈ ઉત્સેચક જોડાઈ જાય તો કેવી આપણને વધારે જે પ્રક્રિયા વેગ છે એ મળતો હતો. ત્યારબાદ એ પ્રક્રિયા વેગ કેવો હતો? ક્ષણિક હતો, કારણ કે આ ES કોમ્પ્લેક્સ જે હતું એ ક્ષણિક જ છે અને ત્યારબાદ છે એ એન્ઝાઇમ છે એ સબસ્ટન્સથી દૂર થઈ જાય છે અને એ સબસ્ટન્સ છે એ પ્રોડક્ટમાં નિરૂપણ છે એ કરી દે છે, જે આપણે જોયું. ત્યારબાદ છે આપણે જુદા જુદા પરિબળો વિશે પણ ચર્ચા કરી કે જુદા જુદા પરિબળો શું છે, કે પરિબળો કે તાપમાનની અસર થાય છે, pHની અસર થાય છે, જુદા જુદા રસાયણો જે છે એની પણ અભિવ્યક્તિ જોવા મળે છે. એની અંદર શું યાદ રાખવાનું છે કે સબસ્ટન્સ જે છે એનું આણ્વીય સંરચના, ઉત્સેચકની આણ્વીય સંરચના, જે ઉત્સેચકની આણ્વીય સંરચના જે છે એ કોઈ નવા રસાયણ જેવી જોવા મળે છે, જેના કારણે ઉત્સેચક જે છે એ કોઈ રસાયણ સાથે જોડાઈ શકતો નથી, એટલે કે આપણા સબસ્ટન્સ સાથે જોડાઈ શકતો નથી અને એ બંને એટલે કે ઉત્સેચક વચ્ચે અને કોઈ નવા રસાયણ વચ્ચે શું થાય છે? પ્રતિસ્પર્ધા થાય છે, બરાબર, જેને આપણે કોમ્પિટેટિવ ઇન્હિબિટર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે જોયું કે એનું ઉદાહરણ શું હતું, તો કે મેલેનેટ જે જોડાવાનું, સક્સીને ડિહાઇડ્રોજિનેસ જોડાવાનું છે એની જગ્યાએ કોણ જોડાઈ જાય છે? મેલેનેટ જોડાઈ જાય છે અને એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે બેક્ટેરિયલ નિયંત્રણની અંદર એનો ઉપયોગ છે એ થાય છે. હવે આપણે આગળ ભણવાનું છે ઉત્સેચકોનું વર્ગીકરણ. હવે આ ઉત્સેચકોનું વર્ગીકરણ જે એટલે કે એન્ઝાઇમ ક્લાસિફિકેશન શું છે? હવે ઉત્સેચકોનું સંશોધન લોક એન્ડ કી મોડેલ છે આપણે જોયું. અત્યારે તમારે લોક એન્ડ કી મોડેલ નથી આવતું, પરંતુ પ્રક્રિયક છે એ ઉત્સેચક સાથે કેવી રીતે બાઇન્ડ થાય છે આપણે આકૃતિમાં દર્શાવ્યું હતું. હવે કે આ ઉત્સેચક વર્ગીકરણ જે છે એ વૈજ્ઞાનિક દ્વારા છે જુદા જુદા વર્ગોમાં એટલે કે 6 વર્ગોમાં એને વિભાજિત કરવામાં આવ્યું છે. શું કરવું છે? 6 વર્ગની અંદર વિભાજિત કર્યું છે. એની અંદર પણ છે એ 4 થી 13 જેટલા જે છે એના સબ વર્ગ છે, એટલે શું છે? તેના ઉપવર્ગ છે એ વર્ગીકૃત થાય છે. કે 6 વર્ગ જે છે એના મેન છે અને એની અંદર પણ 4 થી 13 જેટલા જે છે એના ઉપવર્ગોની અંદર છે એ ઉપવર્ગો જે છે એની અંદર છે એનું નિરૂપણ છે એ કરવામાં આવે છે. તો અત્યારે આપણે ફક્ત ભણવાનું છે 6 વર્ગો વિશે. એના અંદર પણ ફક્ત આપણે એક એક વ્યાખ્યાની અંદર છે એ માહિતી છે એ ભણવાની છે. હવે ત્યારે છે તમે જ્યારે આગળના ધોરણની અંદર અભ્યાસ કરશો ત્યારે એની અંદર છે તમારી વ્યાખ્યા આધારે તમારી રાસાયણિક પ્રક્રિયા પણ આવશે અને રાસાયણિક પ્રક્રિયાથી નિપજ કેવી રીતે બને છે એ બધા વિશે છે તમારે આવશે. અત્યારે ફક્ત છે આપણે એન્ઝાઇમ ક્લાસિફિકેશન એટલે ઉત્સેચકોનું વર્ગીકરણ છે એ મુખ્ય 6 વર્ગની અંદર થાય છે અને એના ઉપવર્ગ જે છે એ 4 થી 13 છે. એ બે માહિતી છે આપણે યાદ રાખવાની છે. તો હવે આપણે શરૂઆત કરીએ મુખ્ય 6 વર્ગો વિશે. તો પહેલો જે ક્લાસિફિકેશન જે છે એ છે ઓક્સિડો હાઇડ્રોજીસ અથવા તો ડિહાઇડ્રોજિનેશન કહેવાય છે, અથવા એનું બીજું નામ શું છે તો કે ડિહાઇડ્રોજિનેશન. હવે ઓક્સિડો હાઇડ્રોજિનેશનની અંદર શું થાય છે તો કે બે સબસ્ટન્સ છે, ઓક્સિડો રિડક્ટેઝ, તમે અહીંયા નામ સાંભળો, ઓક્સિડેશન અને રિડક્શન, એ બે નામ સાંભળ્યા હશે. કે ઓક્સિડેશનની પ્રક્રિયાની અંદર શું થાય અને રિડક્શનની પ્રક્રિયાની અંદર શું થાય તો કે હાઇડ્રોજનનો ઉમેરો થાય, હાઇડ્રોજન દૂર થાય, બરાબર. તો એવી જ રીતે અહીંયા વર્ણન કરવાનું છે કે ઓક્સિડો રિડક્ટેઝ અથવા તો ડિહાઇડ્રોજિનેઝ એની અંદર શું થાય છે તો કે બે પ્રક્રિયક છે. શું આપ્યું છે આપણને? બે પ્રક્રિયક આપ્યા છે. હવે બંને પ્રક્રિયક સમાન હશે એટલે એક પ્રક્રિયકને આપણે શાના વડે દર્શાવીશું તો કે ડેશ વડે દર્શાવીશું. હવે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયા થઈને અહીંયા ઓક્સિડેશન કે આ પ્રક્રિયક જે છે એ શું કરે છે? ઓક્સિડેશન, અને આ પ્રક્રિયકની અંદર જોવા મળે છે રિડક્શન.
તો અહીંયા છે એ ફેરવાઈ જાય છે. જ્યારે એનું નિપજમાં રૂપાંતરણ થશે તો આ પ્રક્રિયક જે છે એની અંદર આપણને રિડક્શન જોવા મળશે અને અહીંયા છે આપણને ઓક્સિડેશન જોવા મળશે, જેને કહેવાય છે રિડક્ટેસ અથવા તો ઓક્સિડોહાઇડ્રોસિસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનું આપણે બીજી પ્રક્રિયા જોઈએ. બીજી પ્રક્રિયાનું નામ છે ટ્રાન્સફરેઝ. ટ્રાન્સફરેઝિસ અથવા ટ્રાન્સફરેઝ એમ પણ લખાશે આને. તો કે ટ્રાન્સફરેઝ જે છે તો કે સ્થાનની અંદર ફેરફાર. ટ્રાન્સ એટલે શું થયું તમે સમજી શકો છો. ટ્રાન્સ એટલે કે એના સ્થાનની અંદર ફેરફાર છે. હવે સપોઝ માનો કે અહીંયા એક ઉત્સેચક જે છે આ શું છે સબસ્ટન્સ જે છે આપણો એની સાથે છે કોઈ સમૂહ જોડાય છે. પણ યાદ રાખજો અહીંયા વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન સિવાય ઘણી વખત છે ખાલી જગ્યાની અંદર છે પૂછાશે કે ટ્રાન્સફરેઝ ઉત્સેચકની અંદર છે જીના સ્થાને કયા સમૂહ સિવાયની વાત કરવામાં આવી છે. તો કે જીના સ્થાને છે હાઇડ્રોજન સિવાય કોઈ પણ સમૂહ છે એ આપણે જોડી શકો છો. ઇથાઇલ, મિથાઇલ, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન એ બધા સમૂહ જોડી શકો છો. બરાબર. અહીંયા છે કે સબસ્ટન્સ સાથે છે હાઇડ્રોજન જોડાઈ જાય છે તો એનું નિરૂપણ જે છે એની રાસાયણિક પ્રક્રિયા એટલે સબસ્ટન્સ જે છે એ આવો છે એટલે કે નિપજ છે કંઈક આપણને આવી મળે છે. તો કે એની અંદર સ્થાનની અંદર શું થઈ ગયું, ફેરફાર થઈ ગયો. એટલે ટ્રાન્સફરેઝિસ ઉત્સેચક તરીકે એનું ક્લાસિફિકેશન એટલે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અહીંયા ફક્ત આપણે શું કરીએ છીએ તો કે અહીંયા ફક્ત આપણે છે એના સમીકરણ દ્વારા જ સમજાવીએ છીએ. શું કરીએ છીએ તો કે ફક્ત સમીકરણ દ્વારા સમજાવીએ છીએ. જ્યારે તમે આગળના ધોરણની અંદર આવશો ત્યારે અહીંયા સમીકરણના ઉદાહરણ પણ તમારે લખવા પડશે. શું કરવા પડશે, ઉદાહરણ પણ લખવા પડશે. એવું જ છે હાઇડ્રોલેઝિસ. તો એની અંદર શું કરવામાં આવે છે કે ઇથર જેવા સંયોજનો છે અથવા તો કે કોઈ કાર્બન કાર્બન વચ્ચે આ બધા સંયોજનો છે એમની વચ્ચે છે એ બંધનું નિરૂપણ થાય છે. શું થાય છે, જલ વિભાજન થયા વગર. એ યાદ રાખવાનું છે કે હાઇડ્રોલેઝિસ છે ઇથર કાર્બન કાર્બન વચ્ચે પેપ્ટાઇડ સંયોજનો છે, ઇથિલિન છે, એવા બધા સંયોજનો છે એની વચ્ચે શું થાય છે તો કે બંધોનું નિર્માણ થાય છે. શું થાય છે એટલે કે સંયોજનો છે એ જોડાણ થાય છે જલ વિભાજન થયા વગર. અહીંયા શું લખ્યું છે, હાઇડ્રોલેઝિસ લખ્યું છે. બરાબર. હાઇડ્રોલેઝિસ એટલે કે જળ વિભાજન થયા વગર. હવે ત્યારબાદ આપણે ચોથું નિરૂપણ એટલે કે ચોથું ક્લાસિફિકેશન છે એ ભણવાનું છે લાઇસિસ. તો એની અંદર છે જુદા જુદા કાર્બન સાથે છે એ બે સમૂહ જોડવામાં આવે છે. અહીંયા એક્સ નામ આપ્યું, અહીંયા વાય નામ આપ્યું. કે લાઇસિસની અંદર જે છે શું કરવામાં આવે છે તો કે જુદા જુદા છે એ કાર્બન સાથે બે સંયોજનો જોડવામાં આવે છે. હવે એની અંદર છે કે રાસાયણિક પ્રક્રિયા એટલે કે ઉત્સેચકીય પ્રક્રિયા થાય છે અને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધનું નિર્માણ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બન કાર્બન વચ્ચે શું થાય છે, દ્વિબંધનું નિર્માણ થાય છે. અને આ એક્સ વાય સંયોજનો જે છે એટલે કે કોઈ સબસ્ટન્સ એની સાથે એટલે કે કોઈ અન્ય ઘટક સંયોજનો જોડાયેલા છે એ શું થઈ જાય છે, છૂટા પડી જાય છે. સંયોજનો છે શું થઈ જાય છે, છૂટા પડી જાય છે. ત્યારબાદ છે આઇસોમરેઝિસ. તો કે આઇસોમરેઝિસ એટલે શું થાય છે, આઇસો એટલે સમાન. આઇસોમરેઝિસ ની અંદર છે કોઈ ભૌતિક બંધારણ કે ઉત્સેચકનું છે એ ભૌતિક બંધારણ છે પ્રકાશીય સમતલની અંદર અભ્યાસ કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો અત્યારે સમજ છે કે આઇસોમરેઝિસ ખાલી તમારે યાદ રાખવાનું છે. ડિટેલની અંદર તમારે કેમિસ્ટ્રીની અંદર આવે છે કે તમે અહીંયા સમજો કે જે વચ્ચે છે કોઈ અરીસો છે, વચ્ચે શું છે, અરીસો છે. બરાબર.
હવે અહીંયા કોઈ ઉત્સેચક છે, એવું જ ઉત્સેચક છે એ અહીંયા દર્શાવાય છે, એ જેને આઇસોમરેસિસ એટલે કે એનું બંધારણ છે એ સમાન જોવા મળે છે. હવે આપણે આપણું પ્રતિબિંબ અરીસાની અંદર જોઈએ તો આપણને ચત્તું દેખાય છે, આપણે જેવું હતું હોય એવું દેખાતું નથી. બરાબર. તો અહીંયા કે આઇસોમરેસિસ એના ભૌતિક અને પ્રકાશીય બંધારણ છે એ સમાન જોવા મળે છે. શું જોવા મળે છે? આપણને સમાન જોવા મળે છે. એવા ઉત્સેચકોના વર્ગોને કહેવાય છે આઇસોમરેસિસ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા લાઇઝિસ હતું, અહીંયા લિગેસિસ તરીકે ઓળખવામાં આવે છે. શું ઓળખાય છે? લિગેસિસ. મિસ્ટેક ના થાય લાઇઝિસ અને લિગેસિસ ની અંદર, તો યાદ રાખવાનું છે. બરાબર. અહીંયા છે બંધો તૂટી જાય છે, સોરી બંધોનું નિર્માણ થાય છે, અને અહીંયા જેમના XY સમૂહ જે છે એ શું થઈ જાય છે? છૂટા પડી જાય છે. ત્યારબાદ કે અહીંયા શું થાય છે? તો કે કાર્બન નાઇટ્રોજન, કાર્બન ઓક્સિજન, કાર્બન સલ્ફર, કાર્બન કાર્બન, એ બધા વચ્ચે નવા બંધોનું છે કાર્બન ફોસ્ફરસ, એ બધા વચ્ચે છે નવા બંધોનું સર્જન થાય છે. શું થાય છે? નવા બંધોનું સર્જન થાય છે. તો આ જે છે આપણા ઉત્સેચકના 6 ક્લાસિફિકેશન છે એને વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું ક્લાસિફિકેશન શું હતું? તો ઓક્સિડો રિડક્ટેસ તરીકે એને ઓળખાય છે, અથવા તો ડિહાઇડ્રોજી ઓક્સિડો રિડક્ટેસ અથવા ડિહાઇડ્રોજીનેશન કહેવાય છે. જેમાં શું યાદ રાખવાનું છે? તો કે ઓક્સિડેશન રિડક્શન યાદ રાખવાનું છે. ટ્રાન્સફરેસિસ, તો કે જીના સ્થાનમાં શું થઈ ગયો? ફેરફાર થઈ ગયો. હાઇડ્રેલેસિસ, ઇથર છે, પેપ્ટાઇડ છે, કાર્બન કાર્બન જેવા બંધારણો છે, સંયોજનો છે, એમની વચ્ચે બંધો સર્જાય છે. લાઇગેસિસ એટલે કે એમાં જે છે આ સમૂહ છે એ દૂર થાય છે અને કાર્બન કાર્બન વચ્ચે બંધ સર્જાય છે. આઇસોમરેસિસ, તો એમાં ભૌતિક અને પ્રકાશીય બંધારણ સમાન જોવા મળે છે. અને લિગેસિસ, તો એની અંદર છે આપણને કાર્બન કાર્બન, કાર્બન નાઇટ્રોજન, કાર્બન ઓક્સિજન, કાર્બન ફોસ્ફરસ, એના બધા વચ્ચે છે એ આપણને શું જોવા મળે છે? તો કે એ બધા વચ્ચે આપણને બંધોનું જોવા મળે છે. હવે આપણા ચેપ્ટરનો સૌથી લાસ્ટ પોઈન્ટ જે છે જેને સહકારકો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સહકારકો, જેને કોફેક્ટર કહેવાય છે. સહકારકોને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો કે કોફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. હવે સહકારકો જે છે કે આ જે સહકારકો જે છે એની અંદર વાત કરવાની છે આપણે ઉત્સેચકોની જ. ઉત્સેચકોને જે કોઈ મદદરૂપ થતું હોય તો એ છે સહકારકો. બરાબર. હવે આપણે ઉત્સેચકોની બંધારણની વાત કરીએ તો શું બનેલું છે? પેપ્ટાઇડ શૃંખલાની બનેલી છે. બરાબર. શાની બનેલી છે? તો કે પેપ્ટાઇડ શૃંખલાની બનેલી છે. હવે પેપ્ટાઇડ શૃંખલા શાની બનેલી છે? પ્રોટીનની બનેલી છે. પેપ્ટાઇડ શૃંખલા જે છે એ શાની બનેલી છે? પ્રોટીનની બનેલી છે. હવે કે આ એમિનો એસિડની લાંબી આવી શૃંખલા બને છે જેને આપણે શું કહીએ છીએ? પોલીપેપ્ટાઇડ કહીએ છીએ. કેવી શૃંખલા કહીએ છીએ? પોલીપેપ્ટાઇડ શૃંખલા કહીએ છીએ. ઉત્સેચકો શાને બનેલા છે? તો કે ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. હવે યાદ કરો કે ઉત્સેચકો જે છે એ પ્રોટીનના બનેલા છે. બરાબર. ઉત્સેચકો જે એ શાના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. તો પ્રોટીનની અંદર છે એવો ભાગ આવે છે જે પ્રોટીન વાળો ઉત્સેચકોનો જે ભાગ જે છે એની અંદર એક ભાગ આવે છે પ્રોટીન વાળો અને બીજો ભાગ આવે છે બિન પ્રોટીન ભાગ. કેવો ભાગ આવે છે? હવે આ કાઢી નાખું કે ઉત્સેચકોની અંદર છે અત્યાર સુધી આપણે એવું સમજ્યા કે પ્રોટીનના બનેલા છે. બરાબર. પરંતુ અહીંયા સહકારકો સમજવા માટે આપણે અહીંયા કે ઉત્સેચકોની અંદર છે, હા માનો કે આ ઉત્સેચક છે. બરાબર. અને આટલો વિસ્તાર જે છે એ ઉત્સેચકનો પ્રોટીન વગરનો છે. શું છે? ઉત્સેચક પ્રોટીન વગરના. તો એ પ્રોટીન વગરના ભાગને સહકારક કહે છે. શું કહેવાય છે? પ્રોટીન વગરના ભાગને સહકારક કહે છે. પ્રોટીન વાળા ભાગને એપો એન્ઝાઇમ કહેવાય છે. એટલે શું? અહીંયા જે મેં ગ્રીન કલરનું દોર્યું છે એ એપો એન્ઝાઇમ, અહીંયા મેં રેડ કલરનું દોર્યું છે શું કહેવાય છે? સહકારકો. તો કે આવી રીતે સહકારકો કોને કહેવાય છે? તો કે બિન પ્રોટીન ઘટકને. પ્રોટીન વગરનો એટલે કેવો થઈ ગયો? બિન પ્રોટીન ઘટક.
તો કે પ્રોટીનના બંધારણની અંદર એટલે કે પેપ્ટાઇડ શૃંખલાઓની અંદર છે બિન પ્રોટીન જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? તો કે એને સહકારકો કહેવાય છે. પ્રોટીન વાળો ભાગ છે એને એપો એન્ઝાઇમ કહેવાય છે. હવે એને આ જે સહકારકો જે છે એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પહેલું નામ છે એ પ્રોસ્થેટિક ગ્રુપ, બીજું ધાતુ આયનો, અને સહકારકો. તો કે આ સહકારકોના ગ્રુપને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રોસ્થેટિક ગ્રુપ છે, સહકારકો જે છે અને ધાતુ આયનો કે 3 ભાગની અંદર વિભાજિત કર્યા છે. તો પહેલા ભાગની અંદર વાત કરી કે પ્રોસ્થેટિક ગ્રુપ કોને કહેવાય? તો પ્રોસ્થેટિક ગ્રુપ એક કાર્બનિક રસાયણ છે. શું છે? તો કે કાર્બનિક રસાયણ છે. શું છે? કાર્બનિક રસાયણ છે. બરાબર. હવે કે આ સહકારકોના ભાગ છે કે સહકારકો જે છે એને 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. પ્રોસ્થેટિક ગ્રુપ, સહ ઉત્સેચકો અને ધાતુ આયનો. બરાબર. તો કે પહેલો જે ભાગ જે છે પ્રોસ્થેટિક ગ્રુપ આપણે સમજીએ તો એ કાર્બનિક સંયોજનો છે. શું છે? કાર્બનિક રસાયણો છે. હવે યાદ રાખજો, ખાસ ત્રણેયનો તફાવત સમજવાનો છે કે ત્રણેય શું કહેવા માંગે છે. તો કે કાર્બનિક રસાયણ જે છે એ સહકારક સાથે એટલે કે અહીંયા આપણે લખીએ ઉત્સેચક, મજબૂત બંધથી જોડાય છે. શું જોડાય છે? કે પ્રોસ્થેટિક ગ્રુપ જે છે એ મજબૂત બંધથી જોડાય છે. કેવી રીતે જોડાય છે? મજબૂત બંધથી જોડાય છે. જેનું ઉદાહરણ છે કેટાઇલેઝ નામનો ઉત્સેચક. જેનું ઉદાહરણ શું છે? કેટાઇલેઝ નામનો ઉત્સેચક. એક બીજો ઉત્સેચક છે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક. તો એ ઉત્સેચક કેટાઇલેઝ ઉત્સેચક અને પ્રોટીયોલાઇટિક ઉત્સેચકો છે શું કરે છે? તો કે સંયોજનોને છૂટા પાડે છે. શું કરે છે? કે આવા કોઈ બફર સંયોજનો હોય કે હાઇડ્રોજન પેરોક્સાઇડ, શું તમને બંધારણ તો યાદ જ હશે, કેમિસ્ટ્રી હવે ભણો છો. H2O2 જે હાઇડ્રોજન પેરોક્સાઇડ તરીકે જે ઓળખાય છે એ સંયોજનોને છૂટા પાડે છે. શું કરે છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવા સંયોજનો છે એને H2O અને O2 માં કન્વર્ટ કરવાનું કાર્ય જે છે એ કેટાઇલેઝ અને પ્રોટીયોલાઇટિક ઉત્સેચકો છે એ જોવા મળે છે. કેટલા સેન્ટેન્સ લખવાના છે? 3 જ લખવાના છે. કાર્બનિક રસાયણ છે, ઉત્સેચક અને સહકારકો સાથે મજબૂત બંધથી જોડાય છે એટલે કે ક્ષણિક જોડાતા નથી, ઘણા લાંબા સમય સુધી જોડાય છે. ત્યારબાદ છે કે કેટાઇલેઝ અને પ્રોટીયોલાઇટિક ઉત્સેચકો જે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એને જે શું કરે છે? હાઇડ્રોજન પેરોક્સાઇડને છૂટા પાડે છે. H2O અને O2 માં નિર્માણ એટલે કે રૂપાંતરણ છે એ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ સહ ઉત્સેચકો. તો કે આ સહ ઉત્સેચકો જે છે એ શું જોવા મળે છે? તો સહ ઉત્સેચકની મુખ્ય કાર્ય કરતું હોય તો વિટામિન છે. વિટામિન જે છે એની અંદર મુખ્ય છે. જેમ કે અહીંયા કેટાઇલેઝ મુખ્ય છે તો એવી જ રીતે અહીંયા વિટામિન જે છે એ મુખ્ય ભૂમિકા ભજવે છે. હવે એ ઉત્સેચક સાથે અથવા કે સહકારક સાથે ક્ષણિક જોડાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આ જ યાદ રાખવાનું છે. આ મજબૂત અને લાંબા સમય સુધી જોડાય છે
જ્યારે આ ઉત્સેચકો એટલે કે સહકારકો જે છે ઉત્સેચક સાથે છે એ કેવા જોડાય છે? ક્ષણિક જોડાય છે. ઉત્સેચક જે છે એ સહકારક સાથે કેટલા માટે જોડાય છે? ક્ષણિક, અમુક સમય માટે જોડાય છે. હવે યાદ કરો આપણી ઉત્પ્રેરિત પ્રક્રિયા કે આપણે ચાર્ટની અંદર દર્શાવ્યું હતું, મેં એવું કીધું હતું વિડીયો લેક્ચરની અંદર કે ભૂલ છે તો ઘણા વિદ્યાર્થી મિત્રોએ છે એની એ જ આકૃતિ છે દર્શાવી દીધી છે. ઉત્સેચક વગર અને ઉત્સેચક સાથે, તો તમે હવે ટોપિક સમજ્યા છો, કોન્સેપ્ટ સમજ્યા છો, તો ભૂલ સુધારતા આવડી જવું જોઈએ કે ઉત્સેચક સાથે હોય તો એ પ્રક્રિયા કેવી હોય? વધારે વેગથી. ઉત્સેચક વગર હોય તો એ પ્રક્રિયા છે કેવી હોય? તો કે ધીમા દરથી થતી હોય. તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે એ આકૃતિની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રોએ છે હજી સુધારી નથી. એની જ આકૃતિ જે છે એ હોમવર્કની અંદર લખીને છે એ મોકલેલી છે. તો એ નોંધ લેજો, વિડીયો લેક્ચર પૂરેપૂરો જોવો અને ત્યારબાદ છે એનું 2 વખત છે એ ટેક્સ્ટબુકમાંથી વાંચીને રિવિઝન કરો. એમ છે એમ સરળતાથી છે આ 11 સાયન્સ છે એ સમજાઈ જશે નહીં. તો કે આ સહ ઉત્સેચક જે છે શું છે? તો કે વિટામિન એકનો મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે? વિટામિન જે છે એ કેવી પ્રક્રિયા છે? તો કે ક્ષણિક પ્રક્રિયા છે. એટલે કે ઉત્પ્રેરિત ટૂંક જ સમયમાં છે એ ઉત્સેચકથી શું થઈ જાય? છૂટા પડી જાય. બરાબર. તો આ ક્ષણિક પ્રક્રિયા છે એના ઉત્સેચક આપ્યા છે NAD અને NADPH. અહીંયા યાદ રાખો, ધ્યાન આપો કે NAD એનું નામ શું થાય અને NADPH નું નામ શું થાય? નિકોટીન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. શું થાય? નિકોટીન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. નિકોટીન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. શું થાય? નિકોટીન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. નિકોટીન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. બરાબર. તો કે આ એક બંને શું છે? તો કે બંને વિટામિન જ છે, જે આપણે આગળ 13મા ચેપ્ટરની અંદર ભણવામાં આવશે. તો કે વિટામિનનું મુખ્ય તત્વ કોણ છે? તો કે નિએસિન. યાદ રાખવાનું છે, એમસીક્યુ ની અંદર વારંવાર પૂછાશે. વિટામિન જે છે એ નિએસિન તત્વ ધરાવે છે. ઉપરના નામ ફરીવાર રિપીટ કરું છું. નિકોટીન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. નિકોટીન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. બરાબર. જે નિએસિન જે છે અને આ પ્રક્રિયા છે કેવી છે? ક્ષણિક છે. ત્યાર પછી ત્રીજું છે ધાતુ આયન. તો હવે અહીંયા જોવો કે સહકારકો સાથે કોઈ ધાતુ આયન જોડાય એટલે કે ઉત્સેચક સાથે કોઈ ધાતુ આયન જોડાય એ જ સંયોજનની અંદર છે એ પ્રક્રિયા છે થાય છે. તો ધાતુ આયન સાથે છે એ ઝિંક છે એ જોડાય છે. શું થાય છે? ઝિંક જે છે એક પ્રકારની ધાતુ છે અને એ ધાતુ છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો ઉત્સેચક સાથે જોડાય તો એ પ્રક્રિયા વેગ ઉત્પ્રેરિત કરી દે છે. પ્રક્રિયા વેગ છે કેવો થઈ જાય છે? ઉત્પ્રેરિત કરી દે છે. હવે અહીંયા જોયું કે આપણે વિટામિન જોડાય છે, અહીંયા આપણે જોયું કે કેટાયલેઝ નામના ઉત્સેચકો છે એ બંધો કેવા બનાવે છે. તો અહીંયા છે ઝિંક છે અને ઉત્સેચક જે છે એ પ્રોટીનની પાર્શ્વીય શૃંખલા સાથે ક્યાં બંધ દર્શાવે છે? તો કે એ બંધ તો દર્શાવે છે સમન્વય બંધો એટલે કે કોઓર્ડિનેશન બંધ એમાં જોવા મળે છે. કેવા બંધ જોવા મળે છે? કોઓર્ડિનેશન એટલે કે સમન્વય બંધ છે એમાં જોવા મળે છે. પરંતુ પ્રોટીનની પાર્શ્વીય શૃંખલા, હવે પ્રોટીનની પાર્શ્વીય શૃંખલા એવું કે આપણે આવી ગયું 8મા ચેપ્ટરની અંદર કે જ્યારે ફોસ્ફોલિપિડનું 2 લેયર હોય છે એટલે કે કોષરસ પટલનું લિપિડ હોય છે, તો અંતર્ગત પ્રોટીનની અંદર જો કોઈ જૈવિક અણુ જે છે એને એક કોષમાંથી બીજા કોષમાં જવું છે, એક અંદરથી બહાર આવવું છે અને બહારથી અંદર જવું છે, તો એ અણુઓ છે શું કરે છે? પ્રોટીનની પાર્શ્વીય ગતિ કરે છે. શું કરે છે? પ્રોટીનની પાર્શ્વીય ગતિ કરે છે. તો આવી જ રીતે પ્રોટીનની પાર્શ્વીય ગતિ થાય છે અને એ ઝિંક છે એના ધાતુ આયન સાથે જે છે એ બંધ બનાવે છે. શું બનાવે છે? એની સાથે છે એ બંધ બનાવે છે. તો આની અંદર છે કે ધાતુ આયન સાથે છે પ્રોટિયોલાઇટિક ઉત્સેચકો છે એ જવાબદાર છે. કોણ જવાબદાર છે? કે પ્રોટિયોલાઇટિક ઉત્સેચક સાથે ઝિંક ધાતુ જોડાય જાય. કોણ જોડાય છે? ઝિંક ધાતુ જોડાય છે. તો એ પ્રક્રિયા કેવી થઈ જાય? ઉત્પ્રેરિત થઈ જાય. કેવી થઈ જાય? ઉત્પ્રેરિત થઈ જાય. એટલે કે પ્રોટિયોલાઇટિક નામના ઉત્સેચકો જે છે એ ઝિંક સાથે જોડાવાથી પ્રક્રિયા ઉત્પ્રેરિત છે એ થાય છે. તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો આપણું આ ચેપ્ટર જે છે કે બાયોમોલેક્યુલ્સ જે છે એ પૂર્ણ થાય છે.
હવે આ ચેપ્ટરની અંદર આપણે એક નજર તરફ દોરીએ કે આ ચેપ્ટરની અંદર છે આપણે કેટલા ટોપિક વિશે ભણ્યા અને એમાં સૌથી મહત્વના ટોપિક જે છે, તો સૌથી મહત્વના ટોપિક વિશે આપણે અત્યારે જોઈએ કે તમે શરૂઆતમાં છે પ્યુરિન અને પિરિમિડિન ભણ્યા. શું ભણ્યા? કે પ્યુરિન અને પિરિમિડિન. તો એનો તફાવત શું થાય? શું ભણ્યા? પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન અને પિરિમિડિન બંને શું છે? તો કે વિષમ ચક્રીય સંયોજનો છે. બંને શું છે? તો કે વિષમ ચક્રીય સંયોજનો છે. હવે આ પ્યુરિન અને પિરિમિડિન વિષમ ચક્રીય સંયોજનો છે. આમાં કેટલી રિંગ જોવા મળતી હતી આપણને? 2 રિંગ જોવા મળતી હતી આપણને. એમાં એક જ રિંગ જોવા મળતી હતી. બરાબર. એનું બીજું તફાવત આપણે લખવું હોય તો એડેનિન છે અને ગ્વાનિન છે. સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન એ શામાં આવતા હતા? પિરિમિડિનમાં આવતા હતા. ત્યારબાદ આપણે બીજો એક તફાવત ભણ્યા ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ. ટાઇડ એટલે કેટલા અણુ? 3. સાઇડ એટલે કેટલા અણુ? 2. તો કે ન્યુક્લિયોટાઇડ એટલે શું? તો કે નાઇટ્રોજન બેઝ સાથે શર્કરા જોડાય અને ફોસ્ફેટનો અણુ જોડાય તો એને કહેવાય ન્યુક્લિયોટાઇડ. બરાબર. અથવા બુકની અંદર એવું પણ આપ્યું છે કે પેન્ટોસ શર્કરા સાથે, તો એ શું છે? આપણી શર્કરા છે. પેન્ટોસ શર્કરા સાથે છે બીજા કાર્બન ઉપર છે એડેનિનનો ગ્રુપ અથવા તો કોઈ પણ નાઇટ્રોજન બેઝ જોડાય અને આ 5મા કાર્બન સાથે છે શું જોડાય? તો કે ફોસ્ફેટનો અણુ જોડાય તો એને કહેવાય છે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોસાઇડ તો પેન્ટોસ શર્કરા સાથે છે એ ફક્ત નાઇટ્રોજન બેઝ જોડાવાથી જે બનતી રચના જે વિષમ ચક્રીય સંયોજનો છે જેને કહેવાય છે ન્યુક્લિયોસાઇડ. બરાબર. તો એ યાદ રાખવાનું છે. અને હવે જે આપણે હું કહું છું એ ખૂબ જ મહત્વનું ડીએનએ અને આરએનએ તફાવત. ડીએનએ અને આરએનએ નો તફાવત શું છે? તો ડીએનએ છે એ બેવડી કુંતલમય રચના છે. આ કેવી રચના છે? એકમ પટલમય એટલે કે આવી સિંગલ રચના છે આપણને જોવા મળે છે. જ્યારે આપણે કોઈ હવે ડીએનએ નું બંધારણ હવે તમને ખ્યાલ જ છે કે આપણે દર્શાવવું છે ડીએનએ નું બંધારણ તો આપણે કેવી રીતે દર્શાવશું? આવી રીતે દર્શાવશું. બરાબર. ડીએનએ કેવો છે? બેવડી કુંતલમય રચના છે. એક આ કેવું છે? એકમ પટલમય રચના છે. બીજો તફાવત છે નાઇટ્રોજન બેઝ એડેનિન, થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન જોવા મળે છે. જ્યારે બાકીના બધા તો સેમ જ છે. આ થાઇમિનની જગ્યાએ શું જોવા મળે છે? અહીંયા યુરેસિલ છે એ જોવા મળે છે. બરાબર. ખાસ યાદ રાખજો અહીંયા થાઇમિન જોડાય છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને વારંવાર ભૂલ થશે. યાદ જ રાખી દેવાનું છે કે ડીએનએ ની અંદર થાઇમિન જ જોડાય. બરાબર. ત્યારબાદ કે ડીએનએ શું છે? આપણું આનુવંશિક અણુ. ડીએનએ જે છે આપણી આનુવંશિક માહિતીનું વહન કરે છે. ડીએનએ જે છે એ શું કરે છે? તો કે આપણી આનુવંશિક માહિતી જે છે એ વારસાગત લક્ષણોની એક પેઢી દર પેઢી વહન કરે છે. જ્યારે આરએનએ, હવે તમે યાદ કરો આરએનએ નું આપણે કાર્ય શું જોયા? તો આપણે જોયા હતા રિબોઝોમ્સની અંદર છે પ્રોટીન સિન્થેસિસની ઘટના થાય છે. તો કે આપણે શું જોયું? પ્રોટીન સંશ્લેષણ. એનું કાર્ય શું છે? તો કે પ્રોટીન સંશ્લેષણ તરીકે ભૂમિકા ભજવે છે. કે પ્રોટીન સંશ્લેષણ તરીકે ભૂમિકા ભજવે છે કે આપણે આરએનએ ના આની અંદર જોયું હતું તો પ્રોટીન સિન્થેસિસ કરવાનું કાર્ય કોણ હતું? તો કે આરએનએ હતું. ત્યારબાદ આપણે આરએનએ ના ટાઈપ્સ પણ જોયા હતા. કયા આરએનએ? એમઆરએનએ, ટીઆરએનએ, આરઆરએનએ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણને ડીએનએ ક્યાં ક્યાં જોવા મળ્યો? 8મા ચેપ્ટર યાદ કરો ફરીવાર. ડીએનએ છે આપણને કોષ કેન્દ્રમાં. ત્યારબાદ આપણને ક્યાં જોવા મળ્યો હતો? કણાભસૂત્રમાં. જ્યારે આ જે છે આપણને કોષ રસમાં અને કોષ કેન્દ્રમાં જોવા મળે છે. આ છે આપણને કણાભસૂત્રમાં પણ જોવા મળે છે. બરાબર. અને આપણને રંજક કણની અંદર પણ જોવા મળે છે. આપણે ત્યારે પણ કીધું હતું કે કણાભસૂત્ર કેવી અંગિકા છે? તો કે અર્ધ સ્વયં જનન પામતી અંગિકા છે કણાભસૂત્ર જે છે. અને હરિત કણ, સોરી અહીંયા આપણે રંજક કણ જ એ પણ બંને કેવી છે? અર્ધ સ્વયં જનન પામતી અંગિકા છે. તો એ યાદ રાખવાનું છે ડીએનએ આરએનએ નો તફાવત. બરાબર.
હવે તમારે આ ચેપ્ટરનું સ્વાધ્યાય લખવાનું છે અને સ્વાધ્યાયની અંદર છે એક પ્રશ્ન આપ્યો છે કે દૂધનું તમે દહીંની અંદર રૂપાંતરણ કરો છો, દૂધનું છે તમે દહીંની અંદર રૂપાંતરણ કરો અથવા યોગર્ટ કીધું છે, તો યોગર્ટ એટલે શું? તો યોગર્ટ એટલે દહીં જ, પરંતુ ફ્લેવરન્સ વાળું યોગર્ટ. શું કહેવા મળે છે? ફ્લેવરન્સ વાળું યોગર્ટ. યોગર્ટનું ઉત્પાદન છે ભારતની અંદર થાય છે, પરંતુ વેચાણ એટલું થતું નથી, કારણ કે ફ્લેવરન્સ વાળું દહીં છે અહીંયા કોઈ યુઝ લેતું નથી. યોગર્ટ છે એનું ઉત્પાદન આપણે ભારતની અંદર જ થાય છે, પરંતુ એની સપ્લાય છે આપણે બહાર કરીએ છીએ. યોગર્ટ એટલે કેવું? તો એક પ્રકારનું દહીં જ, પરંતુ એ ફ્લેવર્સ વાળું, એમાં જુદા જુદા ફ્લેવર છે એ એડ કરવામાં આવ્યા હોય. હવે કે દૂધનું દહીંમાં રૂપાંતરણ કરવામાં આવે છે, તો કે દૂધની અંદર રહેલો જે પ્રોટીન જે છે એની અંદર આવેલું હોય છે કેસીન નામનું પ્રોટીન આવેલું હોય છે. શું આવેલું હોય છે? કેસીન નામનું પ્રોટીન આવેલું હોય છે. એ આપણે આગળ ભણવામાં આવે જ છે કે કેસીનનું કેમાં રૂપાંતરણ થાય છે? પેરા કેસીનની અંદર. અથવા તો આપણે જ્યારે પાચન તંત્ર ભણાવ્યું હશે 10માની અંદર ત્યારે પણ કીધું હશે કે કેસીન જે છે એનું રૂપાંતરણ કેમાં થઈ જાય છે? પેરા કેસીનની અંદર છે એ થાય છે. તો આવી રીતે છે એ દૂધનું દહીંમાં રૂપાંતરણ થાય ત્યારે કેસીન નામનું કે પ્રોટીન જે છે એનું પાચન છે એ પ્રોટીયોલાઇટિક ઉત્સેચક દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? ઉત્સેચક દ્વારા થાય છે, તો કે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક દ્વારા થાય છે. હવે આ પ્રોટીયોલાઇટિક ઉત્સેચકો દૂધમાં ક્યાંથી આવ્યા? તો કે ગાય ભેંસના આંતરડાની અંદર એટલે કે પાચન માર્ગની અંદર છે આ પ્રોટીયોલાઇટિક ઉત્સેચકો જવાબદાર હોય. અને પ્રોટીયોલાઇટિક ઉત્સેચકોનું કાર્ય શું છે? તો કે પ્રોટીયોલાઇટિક ઉત્સેચકોનું કાર્ય પ્રોટીનનું પાચન કરવાનું. તો એ કયા પ્રોટીનનું પાચન કરે છે? તો કે કેસીન કેનું પાચન છે એ કરે છે. બાકીનું બધું જ સ્વાધ્યાય છે તમારે છે એ લખવાનું છે. બાકી કોઈ પ્રશ્ન સર્જાય તો એ કહેવાનો જ છે. હવે આ ચેપ્ટરની અંદર છે આઈએમપી સવાલની વાત કરીએ તો કે પોલિસેકેરાઇડ, ત્યારબાદ છે આપણે જોયું પ્રોટીન સંરચના, ડીએનએ મોડેલ. 5 સવાલ જે છે એ ખૂબ જ આઈએમપી છે. ઉત્સેચકોનું ક્લાસિફિકેશન અને સહકાર્ય. હવે આપણે નવા ચેપ્ટર વિશે છે એ ચર્ચા કરીશું આગળના લેક્ચરની અંદર. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.